नमस्कार, मैं हूं प्रज्ञेश राठौड़। आप देख रहे हैं मेरा व्लॉग प्रज्ञेश व्लॉग और दूसरा भी योगा प्लस विवा चैनल है। आप देख रहे हैं यहाँ आज योगा ट्रेनर का स्पेशल कैंप रखा गया है। गुजरात योग बोर्ड जो हमारे आदरणीय शिषपाल जी के द्वारा जो योग का प्रशिक्षण दिया जा रहा है पूरे गुजरात में और पूरे, तो यहाँ पर हमारा योग का सेशन के साथ में ट्रेनर की मीटिंग सब कुछ यहाँ चल रहा है। કે જે લોકો યોગ ક્લાસ કરાવે જેવી રીતે આપણા દીદી ચલાવે છે અહીંયા વીકે હાઇટ્સમાં, તો એવી રીતે આ બધા ટ્રેનર્સ છે અને આગળ બેઠેલા જે છે અમારા યોગ કોચ છે એ દરેક તાલુકાના પ્રતિનિધિ છે અને એમના અંદરમાં બધી જે આખી ટીમ જ કામ કરે છે। તો આપણે ધ્યાનની આપણને વાત કરીએ પહેલાં આપણે ગુજરાત ચલો હવે મૂકી દો, હવે પછી લંચ પછી કરીશું, આપણે અત્યારે મૂકી દો। આપણી જોડે આપણા તાલુકાના શિક્ષક મીડિયા કોર્ડિનેટર છે, દિલીપભાઈ છે, તો આજે જતા પહેલાં ફરીથી એકવાર આપણે શીખી લઈશું। જો ડૉક્ટર રોહિત પટેલ પોતે એક્યુપ્રેશરના માસ્ટર છે। नमस्कार, मैं हूं प्रज्ञेश राठौड़। आप देख रहे हैं मेरा व्लॉग प्रज्ञेश व्लॉग और दूसरा भी योगा प्लस विवा चैनल है जो योग का प्रशिक्षण दिया जा रहा है पूरे गुजरात में और पूरे, तो यहाँ पर हमारा योग का सेशन के साथ में ट्रेनर की मीटिंग ધન્યવાદ બંને દીદીનું ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા અમે સ્વાગત કરીએ છીએ। ખૂબ ખૂબ અભિનંદન દીદી। અને ખાવા પીવામાં એક્સરસાઇઝ, યોગા, પ્રાણાયામ, અનેક પ્રકારની બીજી અનેક વિધિઓમાં કે જેનાથી ફિઝિકલી એ થોડા હેલ્ધી રહી શકે, પરંતુ સંપૂર્ણ સ્વાસ્થ્ય રહેવું એને કહેવાય કે ફિઝિકલી સાથે સાથે મન પણ સ્વસ્થ રહે। મનનું સ્વાસ્થ્ય શું છે? મનનું સ્વાસ્થ્ય છે માનસિક રીતે સ્ટેબલ રહેવું। દરેક સિચ્યુએશનમાં અગર હું મારા મનને શાંત રાખી શકું છું તો હું માનસિક રીતે સ્વસ્થ છું। શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે આવશ્યકતા છે માનસિક સ્વાસ્થ્યની। મનને પણ આપણે સ્વસ્થ કેવી રીતે બનાવીએ? તો જીવનની અંદર આવતી અનેક પરિસ્થિતિઓમાં આપણું મન જ્યારે વિપરીત પરિસ્થિતિમાં, પ્રતિકૂળ પરિસ્થિતિમાં, નેગેટિવ સિચ્યુએશનની અંદર પણ જો સ્ટેબલ રહી શકે છે। ખૂબ સરસ, પૂરી ટીમને વધારે નહીં કહેતા, આટલા બધા યંગસ્ટર હોય અને શિક્ષકનું મન કેમ હોય? વિદ્યાર્થીમાં, બરાબર? એટલે જરૂરી નથી કે મારી જ કોલેજનો હોય, કોઈ પણ યંગસ્ટરે મારા માટે મારો વિદ્યાર્થી જ છે કે મારા માટે છોકરા કે મારી દીકરી જ છે। હાલમાં જ અત્યારે છોટાઉદેપુરની એક ટ્રેનિંગ પૂરી થઈ, બોડેલીનું વિચારે છે અને કવાટનું પણ વિચારે છે। અહીંયા દરેક જિલ્લાના વિદ્યાર્થીઓ આવ્યા છે અથવા તો જે ભાઈઓ બહેનો આવ્યા છે, તો આપણે નહીં લઈએ તો આપણી આજુબાજુમાં પણ આનું ધ્યાન દોરીએ અને જ્યારે પણ આવી કોઈ ટ્રેનિંગો હશે હું રોહિણીબેનને જાણ કરીશ કે જેથી કરીને તમારા જિલ્લામાં આ માહિતી મોકલાવી શકે। થેન્ક યુ વેરી મચ। મારું નામ પ્રજ્ઞેશ રાઠોડ છે, હું બોડેલીમાં જ રહું છું અને લગભગ કોરોના પહેલાં અમે પતંજલિ આરોગ્ય કેન્દ્ર ચલાવતા હતા। મારું પોતાનું પતંજલિ આરોગ્ય કેન્દ્ર હતું અને અમે છોટાઉદેપુર જિલ્લાના તમામ ગામોમાં લગભગ યોગ શિબિરો રાખી ચૂકેલા છે અને હું યોગ કોચ કરીને મારી ફરજ બજાવું છું। અને હવે અમે વેલનેસ તરીકેનું કાર્ય કરીએ છીએ, એટલે કે ઇલનેસ પહેલાં આપણે જો પાણી આવતા પહેલાં પાળ બાંધી લઈએ એનું એવું કામ છે આપણું। એને જેમ પંચાયતને જણાવ્યું કે આયુર્વેદના જે ઘરેલું જે નુસ્ખા છે એ આપણે અપનાવવું જોઈએ। એ વેલનેસની પ્રક્રિયા થઈ અને ઇલનેસ જે આપણે બીમાર થયા પછી સ્થિતિ છે। તો ખૂબ ખૂબ ધન્યવાદ। સરસ આપણે સૌ ભેગા મળીને યોગ શિબિર અને કાર્યક્રમનો આપણે લાભ લીધો, તો ખૂબ ખૂબ ધન્યવાદ। રાજેશભાઈનો, રિષિકાબેનનો, ઘનશ્યામભાઈ, રોહિણીબેનનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।